દિવસથી હેલ્મેટને લઈને જે હંગામો શરૂ થઈ ગયો છે અને બે જિલ્લામાં તો બે શહેરોમાં તો આખરે એક કાયદો પાછો પણ લેવો પડ્યો કે ફરજિયાત હેલ્મેટ નહીં પહેરવું, દંડ નહીં ફટકારવામાં આવે, લોકોને સમજાવવામાં આવશે, જાગૃતિ ફેલાવવામાં આવશે. પરંતુ કેવી રીતે લોકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે આ હેલ્મેટના નિયમને લઈને વડોદરાના સયાજી વિસ્તારમાં એક ખાડામાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં એક વ્યક્તિ હેલ્મેટની પૂજા કરે છે. ખાડા પર બેસીને તે કહી રહ્યો છે કે પહેલા સરખા કરો આ ખાડા, ત્યારબાદ હેલ્મેટને લઈને દંડ લેશો. જે ખાડા ખરાબ કામ કરે છે રસ્તાનું એના પાસેથી પહેલા દંડ વસૂલો અને પછી લોકો પાસેથી દંડ વસૂલજો. તંત્ર જાગૃત થાય એના માટે આજે હેલ્મેટની પૂજા કરી છે. તંત્ર જાગૃત થાય. પણ સાહેબ મારો કહેવાનો મુદ્દો એ જ છે કે રોડ આજે ખોદીને બનાવ્યો તો સારા માટે બનાવ્યો, પણ આ વસ્તુ આજે 3 મહિનાની અંદર આજે 1-1 ફૂટના ખાડા થઈ જતા હોય તો એનું કારણ શું સાહેબ? લાગુ પડતો પણ અત્યારે સિટીની અંદર કોઈને મગજની બીમારી હોય, કોઈને મગજની પ્રોબ્લેમ હોય તો હેલ્મેટ પહેરીને જાય તો શું દશા થાય? આજુબાજુ તો દેખાતું નહીં. સિટીની અંદર ચારે તરફ વાહનો આવ જાય કરે અને એક્સિડન્ટ થાય તો માણસનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? સરકાર થોડી જવાબદાર છે. હેલ્મેટ તો એના કાયદા એમના ઘરના કાયદા કરે છે. અને હું તો કહું છું કે ભ્રષ્ટ અધિકારીઓ જે જાડી ચામડીના મગર હોય આ જે રોડ ખોટો કરે છે એનું ખાસ મારે હું સૂચન આપું છું મીડિયાના માધ્યમથી કે આની ખાસ ઊંડી તપાસ કરવી જોઈએ. જરૂર પડશે તો વિજિલન્સની પણ તપાસ કરાવીશું. અમે કે જે રોડ રસ્તા છે આ રોડ રસ્તા 3 મહિના પહેલે જે આજવા રોડ જે કહેવાય છે કે સિકંદરપુરા જવાનો જે મુખ્ય માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો ત્યારે આ રોડની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જોઈએ.